તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ ઉપર। આજે આપણે જોઈશું પ્રખરતા શોધ કસોટી ફેબ્રુઆરી 2024ના રોજે એક્ઝામ લેવાની છે। તેના ગણિત, સામાજિક વિજ્ઞાન, ટેકનોલોજીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું છે તમારી 9 ફેબ્રુઆરી 2024ની પ્રખરતા શોધ કસોટીમાં પૂછાઈ શકે છે। પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો। 1, 2, 3, 5, 7, 13 પછી શું આવશે? 17, 20, 19 કે 15? તો આનું સોલ્યુશન જોઈએ તો આ શ્રેણી આ રીતે છે। 1 ને 2 3 થાય, 2 ને 3નો સરવાળો 5 થાય, 2 ને 3 5 થાય, 5 ને 3 8 થાય, 8 ને 5 13 થાય, તો 13 ને 8 કેટલા થશે? તો 13 ને 8 21, તો આન્સર આવશે 21। પછીની શ્રેણી છે 1, 4, 9, 16 ખાલી જગ્યા 36, તો 20, 25, 30 કે 32? આમાં બી એ જ રીતે છે। 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 6નો વર્ગ 36, તો 1, 2, 3, 4 તો અહીંયા આવશે 5 અને 5નો વર્ગ થશે 25, તો આન્સર આવશે 25। એવી જ રીતે બીજી શ્રેણી છે AIO ખાલી જગ્યા E, તો એમાં ઓપ્શન છે X, P, U કે J? તો આ અંગ્રેજીનો ટોપિક છે। AIOU, AIOE અને U એ અંગ્રેજીના સ્વર છે, તો આન્સર આવશે U। આ બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે। એ જ રીતે બીજી ખાલી જગ્યા આપેલી છે 1, 6, 11, 16, 21 ખાલી જગ્યા 31, તો આમાં ખાલી જગ્યામાં શું આવશે? આન્સર આવશે 26। પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? નરસિંહ મહેતા, દર્શક, મનુભાઈ પંચોળી કે પન્નાબેન પટેલ? તો આન્સર આવશે નરસિંહ મહેતા। ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર પટેલ કે નરેન્દ્ર મોદી? તો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝ। પછીનો ક્વેશ્ચન છે, શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટ, વિક્રમાદિત્ય, વરાહમિહિર કે રામાનુજ? તો આન્સર આવશે આર્યભટ્ટ। ક્વેશ્ચન નંબર 28 છે, નીચે પૈકી કોણ ગણિત શાસ્ત્રી નથી? રામાનુજ, આર્યભટ્ટ, પાયથાગોરસ કે ડાલ્ટન? પાયથાગોરસ કે ડાલ્ટન? તો રામાનુજ, આર્યભટ્ટ અને પાયથાગોરસ ગણિત શાસ્ત્રી છે, જ્યારે ડાલ્ટન છે એ રસાયણ શાસ્ત્રી છે। રસાયણ શાસ્ત્રી। ક્વેશ્ચન નંબર 29 છે કે નીચે પૈકી શું અલગ પડે છે? સિંહ, વાઘ, શિયાળ કે જીરાફ? તો સિંહ, વાઘ અને શિયાળ એ માંસાહારી છે, જ્યારે જીરાફ એ તૃણાહારી અથવા તો તૃણાહારી છે। ક્વેશ્ચન નંબર 30 છે, નીચે પૈકી શું અલગ પડે છે? નરેન્દ્ર મોદી, મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયીજી કે દ્રૌપદી મુર્મુ? તો આમાં શું લોજિક લાગે છે કે નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન છે દેશના, મનમોહન સિંહ ભી દેશના વડાપ્રધાન હતા, અટલ બિહારી વાજપેયીજી પણ દેશના વડાપ્રધાન હતા, પરંતુ દ્રૌપદી મુર્મુ દેશના શું છે? રાષ્ટ્રપતિ છે, એટલે આન્સર આવશે દ્રૌપદી મુર્મુ। પછીનો ક્વેશ્ચન છે, પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કેટલું હોય છે? તો આન્સર આવશે 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર। દબાણનું એકમ નીચે પૈકી કયું છે? તો બાર, ન્યૂટન, કિલોગ્રામ પર મીટર પર સેકન્ડ સ્ક્વેર? તો દબાણનો એકમ બાર છે। ન્યૂટન કોનો એકમ છે? તો એ વજનનો એકમ છે। દળ કેનો એકમ? કિલોગ્રામ કેનો એકમ છે? દળનો એકમ છે। મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેનો એકમ છે?
એ પ્રવેગનો એકમ છે. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? તો ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને કરી. જ્યારે ગુરુત્વાકર્ષણનું પૂછે તો આન્સર આવે ન્યૂટન. ક્વેશ્ચન નંબર 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આવા ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે કે આપેલી આકૃતિ છે, આ આકૃતિમાં તમને કેટલા ચોરસ દેખાય છે? 3, 4, 5 કે 6? નીચે કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો. આન્સરની ચર્ચા કરીએ તો એક આ ચોરસ છે, બીજું ચોરસ છે, આ ત્રીજું ચોરસ છે, આ ચોથું ચોરસ છે અને આ આખું પાંચમું ચોરસ છે. તો આન્સર આવશે 5. આન્સર 5 આવશે. 1, 2, 3, 4 ચોરસ અને આખું ચોરસ એ બીજું, એટલે ટોટલ 5 ચોરસ. પછીનો ક્વેશ્ચન છે, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી? વર્સેલ, ફ્રેન્કફર્ટ, સેમ સંધિ કે વાયુ સંધિ? તો આન્સર આવશે વર્સેલની સંધિ. પછી આ તમને ત્રિકોણ દેખાય છે, અહીં. આ ત્રિકોણમાં એક્સની વેલ્યુ કેટલી છે? તો આ ત્રિકોણમાં એક્સની વેલ્યુ ગોતવાની છે. આ વેલ્યુ કેટલી છે? તો તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આ ખૂણો આપણે શોધવો હોય તો 180માંથી આ બે બાદ કરવા પડે. તો 180માંથી 50 અને 60 બાદ કરીએ તો આન્સર આવે આપણે કેટલો? 110 આન્સર આવે. પચાસ અને 60નો સરવાળો 110 આવે. શું કહે છે? 50 અને 60નો સરવાળો 110 આવે. તો 180 માઇનસ 110 એટલે આ ખૂણો થાય 70નો. પણ આપણને આ ખૂણો કીધો છે તો એને 180માંથી પાછા 110 બાદ કરવા પડે. તો આન્સર આવશે 70. જ્યારે બહારનો ખૂણો શોધવાનો હોય ત્યારે આપેલા બે ખૂણાના સરવાળો જેટલો થાય, એ રીતે તમારે યાદ રાખવાનું છે. પછીનો ક્વેશ્ચન છે, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? મહિલા રાષ્ટ્રપતિ. તો પ્રતિભા પાટીલ, દ્રૌપદી મુર્મુ, ઇન્દિરા ગાંધી કે મેનકા ગાંધી? તો આન્સર આવશે તેમાં પ્રતિભા પાટીલ.